મિત્રો, કેનેડામાં 45મી સંસદીય ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ તેમની પાર્ટી લિબરલ પાર્ટી તરફથી માર્ક કાર્ને વડાપ્રધાન બન્યા છે, જેમણે આગામી 28 એપ્રિલ 2025ના રોજ કેનેડામાં સામાન્ય ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું લેહલ. મિત્રો, કેનેડાની સંસદમાં હાઉસ ઓફ કોમન્સ એટલે કે લોકસભાની કુલ 343 સીટો આવેલી છે. મતલબ કે જે તે પાર્ટીને સત્તા પર આવવા માટે 172 સીટની જરૂર પડી. કેનેડામાં પોલિટિકલ પાર્ટીઓની જો વાત કરવામાં આવે તો લિબરલ પાર્ટી ઓફ કેનેડા છે, જે હાલ સત્તા ઉપર છે. બીજી પાર્ટી છે કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડા, જે મુખ્ય વિરોધ પક્ષ છે. ગત ટર્મમાં લિબરલ પાર્ટીને 152 સીટ ઉપર જીત મળી હતી, તો કન્ઝર્વેટિવ પાર્ટી 120 સીટ જીતી શકી હતી. ત્રીજા ક્રમે આવે છે બ્લેક ક્યુબેકોસ, જેને ગત ટર્મમાં 33 સીટ હતી. ચોથા ક્રમે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી જગમીત સિંહની આ પાર્ટીને ગત ટર્મમાં 24 સીટો પ્રાપ્ત થઈ હતી. અત્યાર સુધી જગમીત સિંહની પાર્ટીના ટેકાથી જ લિબરલ પાર્ટી સત્તા પર હતી. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ને 28 એપ્રિલે દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી છે, જેમાં કહ્યું છે તેઓ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્યવહાર કરવા માટે મજબૂત જનાદેશ ઈચ્છે છે. કેનેડિયન પીએપીએમે કહ્યું હતું કે અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ આપણા માટે સૌથી મોટા ખતરામાંથી એક છે. તેઓ આપણને તોડવા માંગે છે જેથી અમેરિકા આપણું માલિક બને, પણ અમે એવું નહીં કરીએ. કેનેડાના પીએમએ કહ્યું છે કે આજના યુવાનોને વધુ મહેનત કરવી પડે છે, તેમ છતાં તેમને ભાડું ચૂકવવામાં અને તેમના બાળકો માટે બચત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વધુમાં કાર્ને કહ્યું હતું કે મને ખબર હતી કે આપણા દેશને અમેરિકનો સામે લડવા, ટ્રમ્પના ટેરિફનો સામનો કરવા અને કેનેડાના અર્થતંત્રને સુધારવા માટેના પગલાં લેવાની ખૂબ જરૂર છે. કાર્ને કહ્યું હતું કે તેઓ મહિલાઓના ગર્ભપાત અધિકારોનું સમર્થન કરે છે, જેમ કે તેમની લિબરલ પાર્ટી પણ કરે છે. ટ્રમ્પ વિરોધી ભાવનાથી લિબરલ પાર્ટીને ફાયદો. આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા ચૂંટણી સર્વેમાં લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી કરતાં વધારે લોકપ્રિય બની. ઇપ્સોસ સર્વેમાં લિબરલ્સને 38% અને કન્ઝર્વેટિવને 36% સમર્થન મળ્યું છે. આ સર્વેના 6 અઠવાડિયા પહેલા કન્ઝર્વેટિવ પાર્ટીને 46% લોકોનું સમર્થન હતું, તો લિબરલ્સને માત્ર 12% લોકો પસંદ કરતા હતા. 6 અઠવાડિયામાં પાર્ટીની લોકપ્રિયતામાં 26%નો ઝડપી વધારો થયો છે. હવે જોવાનું એ છે કે ઊંચા મકાન ભાડા, મોંઘું થતું કરિયાણું અને બેકારી જેવી સમસ્યા ઉપરાંત ઇમિગ્રેશન સંબંધિત મુદ્દે કયો પક્ષ કેનેડામાં મતદારોને રીઝવે છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.